સરકાર દ્વારા D2 કેટેગરીમાં 40% કપાતના નિયમ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે। આ વાતને લઈને હવે ખેડૂતોમાં ચિંતાનો વિષય લાગુ પડી રહ્યો છે। ખેડૂતોમાં ચિંતા છે। વાત કરીશું પાંચોટ વિસ્તારના વિકસિત એવા એરિયા વિસ્તાર છે મહેસાણાનો કે જ્યાં આગળ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ વિસ્તારનો વિકાસ ઘણો એવો મહેસાણાથી છે અને મહેસાણા મહાનગરપાલિકામાં જ આ વિસ્તાર આવે છે। શું કહેશો, શું માગણી છે અને શા માટે, શું કહેશો? જે DA2 વિશે જે 40% કાપ મૂક્યો છે એ બિલકુલ અમે આપવા છે નહીં। 5% ઉપર કોઈ સંજોગોમાં હાલવા તૈયાર નહીં। આના માટે અમે ઉગ્ર આંદોલન કરીશું। જે તે આખા ગુજરાતના કિસાન સંગઠનને એકઠા કરીને અમે ઉગ્ર આંદોલનનો માર્ગ પકડીશું અને આની જે તે કાર્યવાહી કરવા અમે સતત કરીશું, બરાબર। પણ 5% ઉપર અમે એક તસુ જમીન આપવા અમે તૈયાર નથી। શા માટે આનો આ વિરોધ ચાલી રહ્યો છે અને શું નિયમ શું કહે છે અને તમારી શું તૈયારી ખેડૂતોની? અમારા ખેડૂતો અમારા ગામમાં વીઘો 2 વીઘા 3 વીઘા ઉપર કોઈ મોટો ખેડૂત નહીં, ખાતેદાર નાના નાના ભાઈઓ પર ભાગ પડી ગયા છે। હવે 2 વીઘા જમીન હોય એમાં 40% સરકાર લઈ લે તો આ બિચારા ખેડૂતો બધા પાયમાલ થઈ જાય। અમે બધા નાના ખેડૂતો છીએ એટલે સરકારને મોટું મન રાખીને ખેડૂતોનું વિચારવું જોઈએ। અમે સરકારને સમજીએ છીએ કે સરકાર વિકાસ માટે જ કરે છે, પણ મોટું મન રાખીને સરકાર 5% કદાચ લે ને 5-10% સુધી મોટું મન રાખશે ખેડૂતો, બાકી ખેડૂતો પોતાનો જીવ વેડી દેશે, બાકી તૈયાર નહીં થાય। કારણ કે બધા ખેડૂતો રહ્યા ને એ 1 વીઘો 2 વીઘાના ખાતેદાર છો, અમે કોઈ ખેડૂત 10 વીઘાનો ખાતેદાર નહીં વાપરેલો। એટલે ખેડૂતોને વીઘો જમીન બચી હોય, હવે એમાં 40% સરકાર લઈ લે તો આવું વાવું કરે હું બિચારા। એટલે આ ખેડૂતો પોતાનો જીવ વેડી દેશે, બાકી નહીં તૈયાર રહ્યો, ઉગ્ર આંદોલન કરશે। ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે, શું કહેશો? સાહેબ જુઓ, હું તો એટલું કહું છું કે મારા ભાગમાં 2 વીઘા જમીન હોય, હવે મારે મારા ભાઈઓને એ દશા છે। હવે તમે કહો ને તો આપી દે। હું તો આજે આપઘાત કરવા તૈયાર છું, કાલનું ખાધું નથી મેં। આ વાત સાંભળીને મેં કાલનું ખાધું નથી। શું વાત કરો છો તમે? આ મને આમ તાવ આવે એમ થાય છે કે આમાં શું કરીશું? હા, ચોક્કસ અમને એને જોણ કરી, બરોબર છે, પણ સાહેબ તો તમારા હોમ તો થોડું જોવું પડે કે આ બિચારા શું ખાય। આમ છે તે ખાઈને જીવીએ છીએ ને કે અમારે ખાવાય નહીં, બોલો। હવે તમે જે કહો આપ શું કહેશો? સરકારે આ જે કાપનો જે કરી છે, આટલો બધો મોટો કાપ એ આ કરાય નહીં। આના પણ આ કારણે શું બિલ્ડર 20 મકાન બનાવતો એની જગ્યાએ એને ફક્ત 12 જ મકાન બને, એટલે પૂરો 20 મકાન બનાવવા માટે જમીન વધારે લેવી પડે। વધારે કાપ થાય અને જતે જ્યારે ભવિષ્યનું સરકાર વિચારતી નહીં। એ વખત લોકોને જમવા માટે જે અનાજ ઉત્પન્ન કરો એનો ઘટાડો પડશે, એટલે વખત પોઝિશન એ વખત સમજાશે સરકાર હાલનું વિચારે, કાલનું વિચારી માટે કરીને કાપ ઓછો કરવો જોઈએ। આટલું બધું કાપ કરીને ખોટી જમીનો બગાડી અત્યારે કરોડોની જમીન થાય। અમારે ત્યાં વીઘો જમીનો 2 ભાગલા ભાગમાં આવ્યો છું। એવું લાગે છે કે આના કારણે જો બિલ્ડરોના અને જે મકાન લેવા માટે મધ્યમ વર્ગ પર સીધી અસર પડશે। જો 40% આ રીતે કપાત થશે તો છેવટે જમીનો વધુ મોંઘી થશે અને બિલ્ડરો મકાન મોંઘા વેચશે અને આખરે મધ્યમ વર્ગ પર ભારણ આવશે। હા, સાચી વાત છે સાહેબ, એ તો સીધું જ છે ને કે મકાનો લેવા વાળાનો ઊંચા પૈસા ખર્ચવા જ પડે ને। કારણ કે જમીનનો 40% કપાત થાય એટલે બિલ્ડરો ઊંચા ભાવ વેચ અને ખેડૂતના પાસે કંઈ આવે નહીં। અને ખેડૂતના 40%નો કાપ થાય એટલે ખેડૂત ભાઈ વીઘો જમીન હોય, વીઘા જમીનો 40% કાપ થાય એટલે એના પાસે રહેશું, એટલે જમીનોને બિલ્ડરો ઊંચા ભાવ વેચ, આમ જનતા પાસે મોટા પૈસા ખર્ચવા પડે મકાનના। એટલે નુકસાન તો દરેક વર્ગનું છે જ સાહેબ। એટલે બને ત્યાં સુધી ઓછું કાપ કરે, 5% જેવું કાપ કરે તો વ્યાજબી છે। સરકાર કહે છે કે શહેરના નાગરિકોના જે લાભાર્થી વિકાસ માટે આ કાપ તો કેટલું યોગ્ય છે? અમારી દ્રષ્ટિએ ખરેખર છે ને આ તો યોગ્ય બિલકુલ ના કહેવાય। કારણ કે 40% એટલે તો બહુ, આ તો અમદાવાદ થોડી સિટી છે ઓપલો સાહેબ, આ તો મહેસાણા, આ તો નેટ મહેસાણા સિટી માતાજીની દયાથી બધું ચાલે છે। બાકી મહેસાણા સિટી રહે ને એ તો ગ્રામ્ય બધું ગ્રામ્ય અંગા જોડાયેલી છે, બહુ નાનો વર્ગ છે બધો। 10,000 20,000 25,000 પગાર કમાવાવાળા છે મહેસાણામાં, કોઈ 50,000 લાખ કે 2 લાખ કમાવાવાળા નહીં વાપરેલો, એટલે એવા ઉદ્યોગોએ નહીં વાપરેલો, બરાબર। એટલે સરકારે ખરેખર વિચારવું જોઈએ, નકા ખેડૂતો બચારા રહ્યા ને એ હાવ નોંધારા થઈ જશે। એટલે 5% 10% બરાબર છે, એનાથી વધારમાં આ ખેડૂતો તૈયાર નહીં થાય, આપણે મરીને ભડકાઈ જશે, પોતાનો જીવ વેડી દેશે। આ કાકાએ કાલનું ખાધું નથી ભાઈ, કાલના બચારા રોતા હતા, ઓપલો કીધું કાકા શાંતિ રાખો, કોઈક રસ્તો નેકર છે વાપરી લો, કે હું તો આપઘાત કરું, કીધું ના કરાય કાકા આપઘાત વાપરી લો ભાઈ। આપણે સરકાર રહે ને ભાઈ, સંવેદનશીલ સરકાર છે, ભૂપેન્દ્ર પટેલને આપણે રજૂઆત કરીશું ને કોઈક વિચાર છે આપણું, કીધું વાપરી લો।
બસ અમે સરકાર પાસે આ હતા પાંચોટ વિસ્તારના ખેડૂતો કે જેઓ સ્પષ્ટ વાત કરી રહ્યા છે કે કપાત જે 40% છે એ અસહ્ય છે. 5% હોય, 5%ની આસપાસ હોય તો ખેડૂતો પણ તૈયારી દાખવી રહ્યા છે, પરંતુ 40%નો સદંતર વિરોધ કરી અને પોતે ઉગ્ર આંદોલન સુધીની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે, જે બાબતે સરકારે વિચારવું રહ્યું. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી9.